હવે એનું પરિણામ તમને કહું. હવે દીકરીનું વેકેશન ખુલ્યું. હવે હું તો 25 વર્ષની, એટલે ટાઈમમાં તો થાવ જ. એટલે હવે સ્કૂલે ગઈ અને હું ટાઈમમાં થઈ. એટલે અમને 5 વાગે ઉઠાડ્યા કે ભાઈ એ કે મને આવડશે. એ કે ગોપી કરતી હતી એમ. હા, એ કે ગોપી કરતી હતી, મને બધું યાદ છે. ઠાકોરજીને મંગળ ભોગે અરોગ આવ્યો, કાની આપી, જારીજી ભર્યા, યમનાષ્ટકે બોલ્યા, મેવો એ કે ફ્રૂટ સુધાર લો. એટલે મેં કીધું ગોપીને મેં શીખવાડ્યું તો શું કીધું તું? તો કે હા, મેવાને ટૂંક કરી લો. ઈલાબેન મારી દીકરી દ્વારા મારા મિસ્ટર શીખ્યા અને આજની તારીખમાં નભે છે કે ઠાકોરજી સખડી આરોગે છે. પહેલાં મને બહુ થયું કે જે સેજ અમને પૂછ્યું હોત, મારી ઉંમર જોઈ હોત, મારી દીકરી નાની છે, હું ટાઈમમાં થાઉં, અમે ક્યાંથી ધરીએ. પણ ઠાકોરજી એની વ્યવસ્થા કરી લે છે. પછી 8:30 વાગે મારા મિસ્ટર એનું ટિફિન ભરે અને અમારા બેની થાળી કરી દે, ડીશ. એટલે આવે નિત્યા, એટલે આવીને દંડવત કરે. પપ્પાએ બરાબર જમાડ્યા છે ને? અરે તું તમારી સાસુ આમો આવીને, મમ્મી પપ્પાએ બરાબર જમાડ્યા છે ને? ભૂખા નથી રીખા. એ કે ના, તારી જેમ. હા, તું જોઈમાં હશે. દંડવત કરતા પૂછે ભૂખા નથી રહ્યા ને મારા વાલા? અરે જેને ખબર હતી કે આમના ઘરમાં જીવ ઊંચો છે. વલ્લભકુળનું સામર્થ્ય નથી જાણતા ને એટલે દોષ જોઈએ છે. બાકી વલ્લભનું સામર્થ્ય કાલેય હતું, આજે છે અને કાલેય હશે. તમે દોષ જુઓ તો તમે દોષમાં પડો. આજે હું કોઈના દોષ જોઉં તો એના જાય મારા આવે. એટલે જ ગોકુળનાથજી કહે છે, નિંદકો કો નિયરે રાખો, નજીક રાખવાના. એટલે દોષ ધોવાતા જાય, નહીં તો દોષના ભંડાર થઈ જાય. તો પ્રહલાદની વાત આવી, એમાંથી ને મને આ વાત યાદ આવી કે પ્રહલાદજી કેટલા નાના હતા અને આખો દી ઠાકોરજીનું જ નામ દે. પછાડો, તેલમાં નાખો, ઉકાળો, એની રક્ષા ઠાકોરજી કરતા હતા. કારણ એને વિશ્વાસ પ્રભુ પર હતો. આપણે બોલીએ છીએ ખરા, પણ ડગી જઈએ છીએ. ડગી જઈએ છીએ એટલે પતી ગયો. પ્રભુ કે હજી તારે વાર છે. આજે અસારવામાં એક બેન મળ્યા. એ કે હું બહુ માનું ઠાકોરજી પર, બહુ વાલા ઈલાબેન, પણ મારે એક વાત પૂછવી છે. મેં કહો. તૃપ્તિ હતી. મારા દીકરાના ગ્રહ નડે છે, હવે એનું કરવા જેવું થયું છે. મારે વિધિ કરાવવાની ને એને નંગ પહેરાવવાનો. મેં તો મારા વાલા ઠાકોરજી સાક્ષાત બિરાજતા હોય ને એને કોઈ ગ્રહ નડે નહીં. કારણ એના ઉપર અનુગ્રહ વલ્લભનો છે. આ માથાના વાળથી પગના નખ સુધી અનુગ્રહથી તમે ભરેલા છો. એમાં કયો ગ્રહ અંદર આવે? તો કે બધા. મેં કીધું જો બધાય કહે છે એમ કરવું હોય તો પછી અન્યાશ્રય કરવામાં કાંઈ વાંધો નહીં, કરો. એ તમારો વિષય છે. 9 ગ્રહ પ્રભુના. તમે પરવળ ધરાવો, હીરા ધરાવો, પીળા મોતી ધરાવો એટલે તમારે એ ગ્રહ આવી જાય. મંગળ લાલ ગ્રહ એ ધરાવો તો પ્રભુ બધાને ધારણ કરે, રાજી થાય બધા ગ્રહો. પ્રભુએ અમારો અંગીકાર કર્યો. ગ્રહ બનાવવાવાળા પ્રભુ. તમે એવું માનો છો કે તમે એ ગ્રહનું પેલું કરશો એટલે તમારા દીકરાને હારામાં હારું મળી જશે? એ કે ના, એમ નહીં, પણ એના ગ્રહમાં એવું છે કે
એને આની બધી વિધિ કરાવવી પડે, એને પછી એને આટલા મંત્ર કરાવવા પડે. એ કે આપણે આપણા ઘરે ન કરીએ ને પછી અમારા, મેં જો આ તમારો વિષય છે. બાકી ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો કોઈ ગ્રહ નડે નહીં. અનુગ્રહ કોનો છે? હવે ઠાકોરજીનો અનુગ્રહ હોય એને મળે? ભગવદીઓ તો આવી વાત થાય ને ત્યારે એમ કહેતા હોય, મેં સાંભળ્યા છે, બેન તું નડવાનું બંધ કર તો તને કોઈ ગ્રહ નહીં નડે. તું આવું વિચારવા માંડી એટલે તું ઠાકોરજીને નડવા માંડી. મને કે તો માર નથી કરાવું. મેં જો એ તમારો વિષય છે, પણ આપણને કોઈ ગ્રહ નડે નહીં. તો કાલ પ્રહલાદજીની વાત આવે એટલે ઘણું બધું યાદ આવે. એમની દ્રઢતા કેવી કે હોલિકાઈની ફઈ એને લઈને બેઠી, કોઈ દી બળે જ નહીં. ચુંદડી ઓઢીને કે મને કાંઈ ન થાય, આ પ્રહલાદ બળી જાય. મારા ભાઈએ કીધું છે. ચુંદડી ઉડી ગઈ, પોતે બળી ગઈ. પ્રહલાદને જેને રાખે રામ એને ચાખે કોણ? પણ એ દ્રઢ વિશ્વાસ સાંભળીએ જ ખરા, આની યાર આવું થયું, આની યાર આવું થયું, આની યાર, પણ આપણને નથી. અરે પશુ પક્ષીને હોય છે દ્રઢ વિશ્વાસ. આજે જ મેં આ વાત સાંભળી. એક મોટો વડલો હોય છે, વડલો વૃક્ષ, એના ઉપર ચકીએ માળો બાંધ્યો હતો. હવે એ પ્રેગ્નન્ટ હતી. હવે એકવાર સાંજે એવો સરસ વરસાદ આવ્યો, કાગડા માળા ન બાંધાય, બીજાની જ રગડે. માણસોમાં એવું હોય, પોતાના ઘરે ઠાકોરજી ન હોય ને તો એ બીજાને સલાહ આપે, ગળા બંધણી થઈ જાય, ક્યાંય જવું હોય તો પધરાવવા પડે. ઈલાબેનને તો ટેવ છે. એટલે ચકીએ સરસ માળો બાંધ્યો હતો. વરસાદની મોસમ હતી અને ચકી સાંજે ચણ લઈને આવી અને 2 બચ્ચાને જન્મ આપ્યો. હવે 2 દી સુધી બધું લઈ આવે, ઘરે ખવડાવ્યું, પછી એને ચણ લેવા તો જવું પડે ને. એકવાર ચણ લેવા ગઈ, બચ્ચા આમ જાતા જોતા હતા કે સાંજે આવશે એટલે ખાવાનું લઈ આવશે મારી માં. ત્યાં સુધી આમ એ બાજુ જુએ કે આ બાજુ ગઈ છે ને તો એ બાજુથી જ આવશે. હવે એક જગ્યાએ ચોખાના ને એના દાણા પડ્યા હતા એટલે એને એમ થયું ચલો નજીક છે, આ તો બચ્ચા રાજી થઈ જશે કે માં વહેલી આવી ગઈ. જેવી લેવા ગઈ એ ઓલા શિકારીએ પકડી લીધી. એને પકડ્યા પછી શું કરો? ઘણું ચીંચી કર્યું. હવે ચકી એવું ભલું પ્રાણી કરડે નહીં, ઓલા પિંજરામાં બંધ કરી દીધું. અને એવી સરસ કોમળ અને એવી આમ દેખાવડી પરાણે વાલી લાગે. હવે ઘરે લઈ આવ્યો એટલે શિકારી એની વહુએ કીધું ચોકી બહુ સરસ છો. એ કે આપણા ઘરમાં રાખવી છે. એ કે શું આપણા ઘરમાં? પછી આપણે પૈસા વિના શું કરીએ? સરસ છે તો આના પૈસા વધુ આવશે અને વેચશું એને, એ રાંધીને ખાશે. અત્યારે બધા એ જ કરે. શિકારીની પત્નીએ કીધું રહેવા દો ને, આ ચોકી મને વહાલી બહુ લાગે છે, રહેવા દો ને. એ કે હોઈ જા છાન, મને કાલાને વેચવા જવાને છે. શિકારી સૂતો એટલે શિકારીની પત્ની આવી ત્યાં, તો એ પક્ષીની ભાષા જાણતી. એણે કીધું તું પકડાઈ ગઈ, તને? એ કે પકડાઈ ગઈ પણ મને મારા પ્રભુ પર બહુ વિશ્વાસ છે. મારો નારાયણ મારું અહિત નહીં કરે. એ કે હે શું? એ મારા બચ્ચા નાના છે, એ ચણ માટે રાહ જોતા હશે, હું નહીં જાઉં
ભૂખ્યા ને તરસ્યા મરી જશે. પણ મને મારા પ્રભુ પર વિશ્વાસ છે. કાં મારા પ્રભુ ત્યાં એને ચણની વ્યવસ્થા કરી દેશે, મને પકડી છે એટલે, અને કાં મને અહીંથી છોડાવશે. એ કે હવે છોડવાની શક્યતા તો ઓછી છે. આ તો કંઈ છોડે એમ નથી. એ થોડો છોડે, છોડાવવાળો મારો પ્રભુ. એ કે હવે કાલે વારો આવશે, અત્યારે તો હોઈ ગયા. એ કે મને વિશ્વાસ થઈ ગયો કે તમારા ઠાકોરજીએ ત્યાં ચણની વ્યવસ્થા કરી દીધી છે, એટલે જ એ કે આજે એ સૂઈ ગયા. એટલે આજે મારા બચ્ચાઓ ભૂખ્યા નથી, મને મારા પ્રભુ ઉપર વિશ્વાસ છે. સવારે ઓલો ઉઠ્યો એટલે ચા પાણી પીને કે જાઉં છું ગુજરીમાં, કે આ વેચી આવું, પૈસા લઈ આવું ને બધું સામાન લેતો આવું. ત્યાં ગયા, ચકીને જોઈને 2-4 જણાએ ભાવ કર્યો, વધુ ભાવ આવ્યા, વેચી દીધી. ઓલા કસાઈ લોકો તો પછી ચકી કાંઈ બોલે નહીં, ચીંચી ન કરે, કશું જ નહીં. મારા પ્રભુ મારું અહિત નહીં કરે. મને મારા નારાયણ ઉપર વિશ્વાસ છે, મને મારા ઠાકોરજી ઉપર વિશ્વાસ છે. હવે ઓલા વેચવા કાઢ્યું કે ભાઈ હવે ભાવ કરીએ. ત્યાં એક રાજકુમારી દોડતી દોડતી આવી. એ કે આ ચોકી મને આપી દો. કે કાં? તમે તો એ કે શાકાહારી છો, તમે તો એ કે ભાઈ મને આપી દો ને, પિંજરો હોતી આપી દો. એ કે લઈ જાઓ. કે કેટલા પૈસા? એ કે આટલા. એ કે લ્યો આટલા બધાય રાખો. એટલે પૂછ્યું કેમ આટલી ઉતાવળ કરો છો? તો કે મારો દીકરો રમતા રમતા પડી ગયો. હવે એને બોલાવ્યા વૈદને, પણ વૈદ કહે છે કે આમાં દવા કારગર નહીં આવે. કોઈ ચક્કી આવીને આના મોઢામાં ચી ચી કરે ને તો ઊભો થઈને બોબો પાડશે ને, એટલે પછી કે બીકણું માર્યું બોલવા માંડશે, એટલે પાછી આની ભાષા આવી જશે. બોલો કે લઈ જાઓ. લઈ આવ્યા. ત્યાં વૈદ બેઠા હતા. ચકીને જોઈને રાજી થઈ ગયા. બોલો છોકરો બોલતો નહોતો, પડી ગયો તો, મૂંગો થઈ ગયો તો, એને આઘાત લાગી ગયો તો, પણ એના સામે કંઈક કરવું પડે ને. વૈદે ચકી લઈને એને મોઢા મૂકીને ચીચી કરવા માંડી. હો કરીને ઊભો થઈને બોલવા માંડ્યો. એટલે રાજકુમારીએ ચકીને ઉડાડી દીધી. ચકી ઉઠતી ઉઠતી ઓલા દાણા લઈને આવી માળામાં. જોયું તો ત્યાં બધા ચોખાના દાણા પડ્યા હતા, કે જો મારા પ્રભુએ વ્યવસ્થા કરીને. અને પછી ચકા બે પોતાના બચ્ચાને છાતી સરસા આપ્યા. મને મારા નારાયણ ઉપર વિશ્વાસ છે. જેણે અમને દુનિયામાં મોકલા છે એ અમારી ચિંતા કરે. મારી ચિંતા કામની. ધારો તો ઓલા કસાઈને દઈ દે તો રાંધીને ખાઈ જાત. મને એણે વેચી તોય ચિંતા નહોતી થતી. મને મારા પ્રભુ પર વિશ્વાસ હતો, દ્રઢ વિશ્વાસ. મારા પ્રભુ મારું અહિત નહીં કરે, કારણ કે એ ચીચી કરતાંય નારાયણ નારાયણ બોલતી હતી. અને મા તરીકે બચ્ચાની ચિંતા કરતી હતી, પણ એક જ કહેતી હતી, નારાયણ આવું નહીં કરે. બસ પક્ષીઓને આટલો વિશ્વાસ છે ને આપણે હલી જાય છે. જ્યાં વિશ્વાસ છે ત્યાં તમને જીવનમાં ક્યારેય નિશ્વાસ નહીં પડે. આપણે કંઈ ખરાબ થાય ને એટલે નિશાસો નાખીએ, અરે રે મારી યાર આવું થયું. પણ તમને દ્રઢ વિશ્વાસ છે ને ત્યાં નિશાસો નહીં નાખો તમે.